હાલો મિત્રો, તો આજે તો આપણે નવું ટ્રેક્ટર લીધું હતું. ઓમ જૂનું છે પણ આપણે લીધું એટલે આપણા માટે નવું ટ્રેક્ટર છે. તો જો હું ટ્રેક્ટર ચલાવીને તમને બતાવું અને આ ટ્રેક્ટર આપણે લીધું છે એ આગળ વિડીયોમાં બતાવું કેવું છે નહીં હતું, તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. હાલો, જય માતાજી બધા મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે પણ મજામાં. તો ઘણા દિવસ પછી આપણે વિડીયો લઈને આવી ગયા આવી પાસે આપણી ચેનલ ઉપર, કેમ કે એટલા દિવસ તો આમ ને આમ હવે જેમ થયું એમ, પણ હવે વિડીયોની શરૂઆત કરી દેવી, કેમ કે આપણે એક ટ્રેક્ટર લીધું હતું, એટલે મોટું ટ્રેક્ટર. તો એમાં હું શીખતો હતો ને એવું, કેમ કે પહેલાં હતું નહીં ને એટલે આવડતું ન હોય. ગમે એ વાહન લેવી આપણે હોય તો આવડતું હોય, ન હોય તો ન આવડતું હોય. તોય ઘણા મિત્રોને આવડતું હોય, પણ આપણને નહોતું આવડતું. આપણે લીધું એટલે આપણે શીખી ગયા ને એવું હતું. અને ટાઈમ નહોતો બહુ, તો વિડીયો નહોતો બનાવતો. હવે જરાક ટાઈમ મળ્યો હતો, હવે કીધું આપણે વિડીયો પાછા ચાલુ કરવી, તમને મજા આવે જોવાની. તો હું ટ્રેક્ટરે બતાવી આગળ તમને હમણાં વિડીયોમાં. તો વિડીયોમાં બન્યા રહેજો, અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયોને એક લાઇક કરી દેજો. અત્યારે હું પાણી વાળું છું, પાછળ લીલું ખડ બતાતું હોય છે, તો એમાં હું પાણી વાળું છું. તો હાલો પહેલાં તો તમને પાણી વાળું એ બતાવી દઉં આમ. તો હાલો આપણે આવી ગયા ઉપર. તો અહીંયા કણે ધોરીએ પાણી ચાલુ છે. તો જો અહીંયા પાણી જાય છે આ બાજુ ખડમાં. જો આમાં પાણી રહ્યું, મોટર ચાલુ છે. પાણી ઓછું થઈ ગયું છે કૂવામાં, એટલે ઓછું આવે છે. હવે બંધ કરવા જવાની તૈયારી છે. થોડાક નાકા પાયા, પાવડો અહીં પીડ્યો છે જે. તો આ પાણી જાય છે ખડમાં. હાલો તો હું હવે છે ને મોટર ફટાફટ બંધ કરતો આવું ને પછી તમને આગળ ટ્રેક્ટર બતાવું. તો હાલો હવે આપણે મોટર બંધ કરી દેવી પહેલાં. એટલે આવી ગયો મોટર બંધ કરવા. આ ટાંકેલું છે, કેમ કે એને ગરમ થઈ જાય. હા આંધું ઓલી તડકાનું, એટલે આંધું જરાક ઢાંક્યું છે. અને આજે આ આંધું તો વરસાદનું પછી ઢાંકવાનું એવું હોય. અહીંયા છે લાઇટિંગનું આપણું આંધું, એટલું અલગ જ છે. અને તમને આપણો કૂવો બતાડી દઉં. ઘણાય વાવ પણ કે આપણે કૂવો કેવી, ઘણાય વાવ કે. તો પાણી તો નહીં બતાય, કેમ કે મેં મોટર ચાલુ કરી તો ખૂટી ગયું. બાકી અહીંયા છે આપણે કૂવો, અમારે ગુજરાતીમાં કૂવો કહેવાય આને. તો મિત્રો આપણે આવી ગયા હવે આપણા ટ્રેક્ટર પાસે. અને જો આ રહ્યું પાછળ એ મારું ટ્રેક્ટર છે. આ જૂનું ટ્રેક્ટર છે ઓમ, પણ મેં લીધું છે. એટલે અમારે લીધું છે ખેતીવાડી કરવા જ આપણે. તો સ્પેશિયલ ખેતીવાડી કરવા લીધું છે. અને આ ટાઈપનું ટ્રેક્ટર છે, કંપની છે સ્વરાજ 855 ટ્રેક્ટર છે. એટલે કેટલા એચપીનું થાય તમે કોમેન્ટ કરી દેજો. મારા ખ્યાલથી તો 50 કે 55 એચપીનું થતું હોય છે, મને કાંઈ એવું ખબર નથી બાકી, કેમ કે આપણે ટ્રેક્ટર પહેલી વાર લીધું છે, આપણે હતું જ નહીં ક્યારેય. તો તમે કોમેન્ટ કરી દેજો કેવું છે એ, અને ચલાવીને પણ અમને બતાવું. પહેલાં તમે જોઈ જુઓ ટ્રેક્ટર કેવું છે એ ફરતું, અને તમને બતાવી જ દઉં ટ્રેક્ટર આખું કેવું છે એ ફરતુંથી. તો જુઓ કલર તો તમને દેખાતો જ હશે કેવો છે. અને કંપનીને હતું હવે તો તમને ચોખ્ખું દેખાતું જ હશે આમાં વિડીયોમાં. તો તમે જાતે જ જોઈ લેજો, એટલે આપણે કાંઈ કહેવું પડે નહીં. અને આમાં છે ને ફરતું જો બતાવી જ દઉં, એટલે તમારે ખાલી જોવું એટલે ખબર પડી જાય. અને નોઝલું 3 છે, જો આ ડીઝલની નોઝલું, એવું ઘણાને ખબર પડતી હોય એ મિત્રો જોઈ જોઈજો. અને કેવું છે એ કોમેન્ટ કરજો. અને ન ખબર હોય તો જોઈ જવો બધા મિત્રો કેવું છે એ આપણે બતાડી દીધું. અને જૂની કંપનીનું છે, આમ જૂનું ટ્રેક્ટર છે, જૂનવાણી. હમણાંનું નવી કંપનીનું નથી, એટલે આમાં બધી વસ્તુ જૂનું. આ લોઢાને એવું રહ્યું ને જે લોખંડ નહીં, બહુ જૂનવાણી છે ટ્રેક્ટર. એટલે બહુ જાજુ નહીં, એટલું ઊંધું નહીં, માપમાં છે. જો આપણે ચાલુ કર્યું છે અને હવે તમને હાંકીને દેખાડવાનું છે. તો આપણે ચક્કર મારવી એટલામાં એક આટલીને આટલું, અને તમને બતાડવી. અવાજ નહીં આવે ટ્રેક્ટરનો, કેમ કે નકર પછી મારો અવાજ નહીં આવે. આ ટ્રેક્ટરનો જાજો અવાજ છે, એટલે મેં મારો અવાજ જ રાખ્યો છે. પછી તમને બતાવીશ ટ્રેક્ટરનો અવાજ ક્યારેક, અત્યારે નથી બતાવતો. તો તમે જોઈ જુઓ. અત્યારે મેં એમને ચક્કર મારીને બતાડ્યું, અને એમ સારું છે, કાંઈ વાંધો નથી. આપણે આમ ખેતી કરવામાં હજી હાલ છે. તો આવું હતું આપણું નવું લીધું એ ટ્રેક્ટર. તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરજો. અને વિડીયોને લાઇક કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો. વિડીયોને એક લાઇક તો કરી જ દેજો.